નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધીમાં આપણે માનવ પ્રજનનની અંદર જે ટોપિકો પર ચર્ચા કરી ત્યારબાદ હવે પછીનો ટોપિક છે ફલન અને ગર્ભસ્થાપન। જે આ બંને ટોપિક છે ફલન અને ગર્ભસ્થાપન, આ બંને નર અને માદા બંનેની હાજરીના ટોપિક છે। ફલન ક્યારે થઈ શકે? ફલન જ્યારે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે ત્યારે ફલન થાય, અને ત્યારબાદ તે ફલન થયેલ જે કોષ છે એનું ગર્ભસ્થાપન થાય છે। હવે આપણે ચર્ચા કરીએ આગળ કે મૈથુન દરમિયાન શિશ્ન દ્વારા વીર્ય યોનિ માર્ગમાં ઠાલવવામાં આવે છે। મૈથુન પ્રક્રિયા થાય છે ત્યારે શિશ્ન દ્વારા જે વીર્ય છે કયા ભાગમાં ઠાલવવામાં આવે છે? તો યોનિ માર્ગની અંદર ઠાલવવામાં આવે છે। હવે આગળ વાત કરીએ કે ચલિત શુક્રકોષો ઝડપી તરે છે। જે મૈથુન દરમિયાન નર પ્રજનન તંત્રની અંદરથી જે શુક્રકોષોનો સ્ત્રાવ શુક્રાશયની અંદરથી જે શુક્રકોષોનો સ્ત્રાવ થયો છે એ શુક્રકોષ ઝડપી તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે। કોના મારફતે ગર્ભાશયમાં પ્રવેશ કરે છે વિદ્યાર્થી મિત્રો? ગ્રીવા દ્વારા કઈ જગ્યાએ પ્રવેશ કરે છે? ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહિની છે, અંડવાહિનીના ઇથમસ અને તુંબકીય જોડાણ સ્થાને પહોંચે છે। તમે અંડવાહિની જોયો તો તેના ઉપરના ભાગ ઉપર જે આ ભાગ આખો આવતો હતો એ ભાગ પર જે અહીંયા એક ભાગ હતો, એક ઇથમસ હતો અને એક તંબુકીય હતો, આ બંનેના જોડાણ સ્થાન ઉપર પહોંચે છે। હવે આગળ વાત કરીએ કે અંડપિંડ દ્વારા મુક્ત થતા અંડકોષો તંબુકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે। હવે કયા સ્થાન પર વહન પામે છે? તો તંબુકીય ઇથમસના જે જોડાણ સ્થાન પર વહન પામે છે અને ત્યાં કઈ ક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો? ફલનની ક્રિયા થાય છે। કયા કયા? તો શુક્રકોષ અને અંડકોષ બંનેની ફલનની ક્રિયા થાય છે। ફલન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષો, ફલન ક્યારે થાય છે? ફક્ત ત્યારે જ થાય કે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે, આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફલન ક્યારે શક્ય છે કે અથવા શુક્રકોષ પહેલા પહોંચે છે અથવા અંડકોષ પહેલા પહોંચે છે તો ફલન થતું નથી। પરંતુ જ્યારે અંડકોષ અને શુક્રકોષ આ બંને એક સાથે કઈ જગ્યા પર પહોંચે છે? તંબુકીય સ્થાને પહોંચે છે, તંબુકીય સ્થાને પહોંચે છે, વહન પામે છે, ત્યારે એક ફલન થાય છે। બધી જ મૈથુન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણ પરિણમતી નથી। જેટલી મૈથુન ક્રિયા થાય છે એ બધી જ મૈથુન ક્રિયા ફલન અને ગર્ભસ્થાપન પરિણમતી નથી। એનું કારણ છે એક સાથે અંડકોષ અને શુક્રકોષ જો તંબુકીય સ્થાને પહોંચે તો જ ફલનની ક્રિયા થાય એવું આપણે જાણ્યું। તો એવું જરૂરી નથી કે બધી જ મૈથુન ક્રિયા દરમિયાન અંડકોષ અને શુક્રકોષ બંને એક સાથે જ તે સ્થાન પર પહોંચતા હોય। વાત કરીએ શુક્રકોષો અંડકોષ સાથે જોડાણની પ્રક્રિયાને ફલન કહે છે। કોને? તો શુક્રકોષ અને અંડકોષના જોડાણની પ્રક્રિયાને, કેની પ્રક્રિયાને? જોડાણની। કયા કયા કોષોના? શુક્રકોષ અને અંડકોષના જોડાણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ફલન કહેવાય છે। હવે વાત કરીએ ફલન દરમિયાન શુક્રકોષો અંડકોષોના ઝોના પેલ્યુસિડા નામના સંપર્કમાં આવે છે। શુક્રકોષ જે છે એ અંડકોષની અંદર આવેલા ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે। હવે પટલમાં ફેરફાર પ્રેરે છે, આ સંપર્કમાં આવે છે એટલે એના પટલમાં શું થાય છે? ફેરફારની પ્રેરણા આવે છે જે અન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે। હવે આપણે જાણીએ છીએ કે આ એક અંડકોષ છે, જ્યાં આ એક શુક્રકોષ, ઘણા બધા શુક્રકોષો એ અંડકોષ તરફ શું થઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો? પ્રેરી રહ્યા છે। બહુ બધા શુક્રકોષો એક સાથે અંડકોષ તરફ આવે છે ને એક શુક્રકોષ જે આમાંનો છે એ અંડકોષની અંદર શું થઈ ગયો? દાખલ થઈ ગયો। એટલે હવે એ જે એનું પટલ છે, પટલમાં ફેરફાર થયો અને પટલના ફેરફારના પરિણામ સ્વરૂપે શુક્રકોષમાં અંડકોષમાં જે બીજા શુક્રકોષો છે એનો પ્રવેશ શું થઈ જાય છે? નિષેધ થાય છે, અટકાવે છે। હવે તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે છે। મિત્રો આ પરથી એક વસ્તુ નક્કી થઈ ગઈ કે એક જે શુક્રકોષ છે એ શુક્રકોષ એક જ અંડકોષને શું કરતો હોય છે વિદ્યાર્થી મિત્રો? ફલિત કરતો હોય છે। તો હવે એક વસ્તુ આપણને એવી થાય કે જ્યારે જુડવા બેબી આવે છે, બે ટ્વિન્સ હોય છે, તો આ ટ્વિન્સની શક્યતા કઈ રીતે જરૂરી છે? તો
એક અંડકોષ આપણે લઈએ, એ અંડકોષમાં જે દરમિયાન શુક્રકોષ દાખલ થઈ રહ્યો છે તે દરમિયાન એક સાથે 2 શુક્રકોષો દાખલ થતા હોય અને ત્યારબાદ પટલમાં ફેરફાર થતો હોય છે અને આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે ગર્ભનું સ્થાપન થાય છે અને ગર્ભના સ્થાપનમાં 2 અંડકોષો 2 શુક્રકોષો સાથે શું થાય છે, ફલિત થાય છે અને માતા દ્વારા ટ્વિન્સ બેબીને શું આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, જન્મ આપવામાં આવે છે. હવે આમાં આપણને ખબર છે ટ્વિન્સ બેબીની વાત આવી ત્યારે હું તમને હજી એક આગળ વાત કરું તો આપણે એટલું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે 2 જુડવા બાળકનો જન્મ થતો હોય તો ત્યારે એક બાળક છે તો એ ઓછું પોષણ મેળવેલું અને એક બાળક વધારે પોષણ મેળવેલું હોય છે, કારણ કે બંને બાળકને માતા એક જ જે પોષણ મેળવે છે એ જ પોષણમાંથી બંને બાળક પોષણ મેળવતા હોય. ત્યારે શું થાય છે કે જુડવા બાળકમાં આ તકલીફ આવે. જ્યારે બાળકો નાના હોય ત્યારે એક બાળકને તાવ હોય તો બીજાને પણ તાવ આવે છે. આ બધી જ વસ્તુ થવાની શક્યતાઓ વધારે છે. આ બધી જ વસ્તુ બહુ વધારે પ્રમાણમાં થતી હોય છે. હવે આગળ વાત કરીએ કે શુક્રાગ્રનો સ્ત્રાવ. કોનો સ્ત્રાવ વિદ્યાર્થી મિત્રો? શુક્રાગ્રનો સ્ત્રાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ માં મારફતે પ્રવેશ કરવામાં મદદ કરે છે. શુક્રાગ્રનો સ્ત્રાવ છે એ શુક્રકોષને કોના મારફતે? તો અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ, ખાસ યાદ રાખજો મિત્રો, ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરવામાં મદદ કરે છે. હવે આગળ વાત કરીએ, તમે આ મિત્રો રચના જોઈ રહ્યા છો એ અંડપિંડીય અવકાશની રચના છે. ત્યારબાદ આ જે તમે રચના જોવો છો 1 2 અને 3, આ 3 શુક્રકોષો છે જેમાંનો આ જે શુક્રકોષ છે એ અંદર દાખલ થઈ ગયો છે. શું થયો છે? જો અંદર દાખલ થઈ ગયો, આ રચના એની તમે જોઈ રહ્યા છો, અંદર દાખલ થયો છે. આ ઝોના પેલ્યુસિડાનું સ્તર છે, આ જે સ્તર છે ગ્રીન સ્તર છે એ વિદ્યાર્થી મિત્રો કેનું સ્તર છે? ઝોના પેલ્યુસિડા સ્તર છે. ત્યારબાદ કોરોના રિએટાના કોષો છે. આ જે ફરતે તમે કોષો જોવો છો એ કોરોના રિએટાના કોષો છે જે આવરણને શું કરે છે? બદલે છે. ક્યારે? કે જ્યારે આ શુક્રકોષ જે છે એ શરીરમાં દાખલ થઈ અંડકોષની અંદર દાખલ થઈ જાય છે ત્યારબાદ આ શું થાય છે? રચનામાં ફેરફાર થાય છે. ચલો આગળ વાત કરીએ. જે દ્વિતીયક પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. હવે આ રચના છે કેને પ્રેરણા આપે છે? તો દ્વિતીયક પૂર્વ અંડકોષના કયા ભાગને અર્ધીકરણ કરવાની પ્રક્રિયાને શું કરે છે? એ પ્રેરણા કરે છે. હવે દ્વિતીયક અર્ધીકરણ અસમાન હોય છે. દ્વિતીયક અર્ધીકરણ જે છે કેવું હોય છે? અસમાન હોય છે. સરખા ભાગે અર્ધીકરણ થતું નથી. પરિણામે દ્વિતીય ધ્રુવકાય અને એકકીય અંડકોષનું શું થાય છે? આમાં નિર્માણ થાય છે. પરિણામ સ્વરૂપે કેનું નિર્માણ થાય છે? એક તો દ્વિતીય ધ્રુવકાય અને બીજું એકકીય અંડકોષનું શું થાય? આમાં નિર્માણ થાય છે. હવે વાત કરીએ તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર. કોનું એકકીય કોષ કેન્દ્ર વિદ્યાર્થી મિત્રો? શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર. કોનું? શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર જોડાય દ્વિકીય ફલિતાંડ બનાવે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આ ફલનની પ્રક્રિયા થઈ રહી હોય છે ત્યારે શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર બંનેનું જોડાણ થઈ દ્વિકીય ફલિતાંડની રચના થતી હોય છે. હવે બાળકની જાતિ આ તબક્કાથી નક્કી થતી હોય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બાળકની જાતિ, બાળક કઈ જાતિ છે એટલે કે XX અથવા XY આ નક્કી કયા તબક્કાથી થાય છે કે એકકીય કોષ કેન્દ્ર બંનેના જોડાઈને દ્વિકીય ફલિતાંડ બનાવે છે ત્યારે તેની જાતિ નક્કી થતી હોય છે. હવે વાત કરીએ સ્ત્રીમાં રંગસૂત્રની ભાત XS અને તે જ રીતે નરમાં રંગસૂત્રની ભાત XY છે. સ્ત્રીમાં કઈ છે? તો XX, જ્યારે નરમાં XY. આ બંને રંગસૂત્ર યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. સ્ત્રીની અંદર રંગસૂત્રની કઈ ભાત છે? XS, જ્યારે પુરુષની અંદર X અને Y. હવે વાત કરીએ કે માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો X લિંગ રંગસૂત્ર ધરાવે છે. આ વસ્તુ કારણ કે એની રંગસૂત્રની ભાત કઈ છે? XS. એટલે તમામ માદા દ્વારા જે પણ એકકીય જનનકોષોનું નિર્માણ થાય છે એ બધી જ કઈ ભાત ધરાવે છે? X. પરંતુ નર જનનકોષોમાં લિંગી રંગસૂત્ર X કે Y ધરાવે છે. એટલે 50% જે શુક્રકોષો છે શું ધરાવે છે?
એક્સ, જ્યારે બીજા 50% બાકીના શુક્રકોષો છે એ ધરાવે છે વાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો નર અને માદા જનન કોષોના જોડાણ બાદ ફલિતાંડ XX અથવા તો XY રંગસૂત્ર ધરાવે છે. નર અને માદા જનન કોષોનું જોડાણ થઈ જાય છે, એ જોડાણ બાદ જે ફલિતાંડનું નિર્માણ થતું હોય એ ફલિતાંડ જે છે એ શું ધરાવે છે, અથવા તો XX રંગસૂત્ર ધરાવે છે અથવા તો XY રંગસૂત્ર ધરાવે છે. હવે X રંગસૂત્ર છે, X અથવા Y રંગસૂત્ર ધરાવતું હોય તો શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર છે. હવે આ બંને કેના પર આધારિત છે? XX ધરાવે છે કે XY ધરાવે છે? એ કેના પર આધારિત છે? તો જે શુક્રકોષ જે અંડકોષને ફલિત કરે છે એના પર આધારિત છે. હવે ફલિતાંડમાં ડબલ X રંગસૂત્ર ધરાવે છે તે માદા શિશુ વિકસે છે, જ્યારે ફલિતાંડ દરમિયાન XY રંગસૂત્ર ધરાવતું હોય છે તે ફલિતાંડ કયા શિશુનું વિકાસ કરે છે? નર શિશુ. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે ફલિતાંડ આપણે વાત કરીએ કે જે ફલિતાંડની અંદર નર શિશુ, જે ફલિતાંડની અંદર XX રંગસૂત્રો ધરાવે તે માદા શિશુનો વિકાસ કરે છે, જ્યારે જે ફલિતાંડ XY રંગસૂત્રો ધરાવે છે તે નર શિશુનો શું કરે છે? વિકાસ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. હવે પછી વાત કરીએ કે ફલિતાંડ જીરે. ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ, ફલિતાંડ ક્યારે? તો કોના મારફતે? તો ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય ત્યારે તેમ સમવિભાજન શરૂ થાય છે, જેને વિખંડન કહેવાય. સમવિભાજનની શરૂઆત થાય એટલે એને શું કહેવામાં આવે છે? વિખંડન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો થોડીક આપણે આકૃતિ પર ફોકસ કરીએ, બાજુની આકૃતિ પર આવી જાવ. જો પહેલા તમે જે જોઈ રહ્યા છો એ આકૃતિ જે આ જગ્યા પર એ છે. હવે એ ભાગ જે છે એ શું છે? અંડકોષ છે, એટલે કે XX. બરાબર. ત્યારબાદ જે બી ભાગ તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, આ તો બી ભાગ છે એમાં એક અંડકોષ XX, જ્યારે આ શુક્રકોષ છે એ શું છે? XY. બરાબર. હવે એ એક શુક્રકોષ એની અંદર શું થયો છે? દાખલ થયો છે, અને જો એક અંડકોષ સાથે શું કરે છે? તે જોડાણ કરે છે. ત્યારબાદ બંને ફલિતાંડોનો સમવિભાજન થવાની શરૂઆત થઈ. આ સમવિભાજન થયું. હવે મોરુલા. ત્યારબાદ શું? જી એટલે ગર્ભકોષ્ઠળી, ગર્ભકોષ્ઠ ગર્ભાશયની અંદર સ્થાપન થઈ, અને સ્થાપન થયા પછીનો વિકાસ. બરાબર. હવે વાત કરીએ 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે, જેને ગર્ભકોષ્ઠી કોષો કહેવાય છે. આ જે છે 2, 4, 8, 16 એવા બાળકોષોનું નિર્માણ કરે, જે ગર્ભકોષ્ઠી કોષો કહેવાય. 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષો યુક્ત ગર્ભને મોરુલા કહેવાય છે. આ જે મોરુલા છે એ કેટલા કોષો ધરાવતું હોય છે? 8 થી 16 બાળકોષો ધરાવતું હોય છે. હવે મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને તે ગર્ભાશય તરફ આગળ વધે તેમ તે ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરણ પામવું. આવડું આ જે તમે જી નામની આકૃતિ જોવો છો તે. હવે વાત કરીએ ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષક કોષો કહેવાય છે. ખોરાક જે છે પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહને અંતઃ સમૂહ કહેવામાં આવે છે. હવે વાત કરીએ પોષક કોષ સ્તર. ગર્ભાશયના અંતઃ સ્તર સાથે જોડાયેલું હોય છે. પોષક કોષ સ્તર છે કેની સાથે જોડાયેલું હોય છે? ગર્ભાશયના અંતઃ સ્તર સાથે. અને અંતઃકોષ સમૂહ એ ગર્ભ તરીકે શું કરે છે? વિભેદિત પામે છે. પરિણામ સ્વરૂપે ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃ સ્તરમાં સ્થાપિત થાય, જેને ગર્ભ સ્થાપન કહેવાય છે. મિત્રો ખાસ આ એક યાદ રાખજો, આપણે જે જોઈ રહ્યા છીએ ફલનના પરિણામ સ્વરૂપે કઈ પદ્ધતિ કેનું સ્થાપન થાય છે? તો ગર્ભનું સ્થાપન થાય છે, અને તે ગર્ભધારણ તરફ શું કરે છે? દોરી જાય છે. હવે વાત કરીએ ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ. ગર્ભનું ધારણ કઈ રીતે થાય છે અને ગર્ભની અંદર તેનો વિકાસ કઈ રીતે થાય છે? અત્યાર સુધીના ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો વાત કરી કે જે ફલન એ કઈ રીતે થતું હતું, એ ફલનની આપણે આખી પદ્ધતિ જોઈ અને ગર્ભના ધારણ સુધી આપણે તેને પહોંચાડ્યું. હવે આપણે આગળ વાત કરીએ ગર્ભની ધારણ અને ગર્ભીય વિકાસ. તો ગર્ભ સ્થાપન બાદ, હવે અત્યાર સુધીના ટોપિકમાં ગર્ભનું સ્થાપન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે ત્યારબાદ શું થાય? તો પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્ધો દેખાય, જેને જરાયુજ અંકુર કહેવાય છે. ગર્ભ સ્થાપન બાદ પોષક કોષો છે એના ઉપર જે આંગળી જેવા પ્રવર્ધો દેખાય છે એ પ્રવર્ધોને શું કહેવાય છે? જરાયુજ અંકુર કહે છે.
હવે જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલી હોય છે, જે ગર્ભાશયની પેશીઓ છે એ માતાના રુધિર દ્વારા ઘેરાયેલી હોય છે. હવે જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાય અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીરમાં રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુ કહે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડેફિશિયન્સ તરીકે તમને આ ક્વેશ્ચન 1 માર્ક્સ ની અંદર પૂછાઈ શકાય છે કે જરાયુ કોને કહેવાય. તો જરાયુજ અંકુર, કોણ કોણ? જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે શું કરે? સંકળાય અને સંયુક્ત રીતે ભ્રૂણનું નિર્માણ કરે અને માતાના શરીરની અંદર રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે, જેને જરાયુ કહેવાય છે. હવે વાત કરીએ, જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે. જરાયુ જે છે એ જે ગર્ભાશયનું ભ્રૂણ છે એને શું પૂરું પાડે છે? તો એક તો ઓક્સિજન. હવે આપણે જાણીએ છીએ કે તમામ સજીવને જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂરિયાત મહત્તમ પ્રમાણમાં પડે છે. જો એક વખત ઓક્સિજન બંધ થઈ જાય તો મનુષ્ય પોતાનું જીવન વ્યતીત કરી શકતો નથી. હવે એ જ રીતે ભ્રૂણની વાત કરીએ તો ભ્રૂણને પણ પોતાનું જે આગળ વધવા વિકાસ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે, એટલે જરાયુ છે એ ઓક્સિજન વાહક તરીકે તેની સામે વર્તે છે. એટલે જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ એટલે કે નકામા પદાર્થોનો શું કરે છે? તે નિકાલ કરે છે. આપણે રેગ્યુલર શરીરની વાત કરીએ તો આપણે રેગ્યુલર શરીરની અંદર આપણે નાસિકા છિદ્રો મારફતે ઓક્સિજન શરીરની અંદર દાખલ કરીએ છીએ, રુધિરમાં ભેળવી અને શુદ્ધિકરણ કરી અને નકામા પદાર્થ સ્વરૂપે, ઉત્સર્ગ પદાર્થ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડને આપણે શરીરની બહાર ધકેલતા હોઈએ છીએ. તે જ રીતે જરાયુ કાર્ય કરે છે કે જરાયુ ભ્રૂણને ઓક્સિજન પણ પૂરો પાડે છે, સાથે સાથે તેને જે પોષક ઘટકોની જરૂરિયાત છે, જે પોષણ મેળવવા માટે, વિકાસ મેળવવા માટે જે પણ ઘટકોની જરૂરિયાત છે એ ઘટકો પૂરા પાડે છે. તે રીતે ભ્રૂણ દ્વારા જે ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ છે, કોના દ્વારા? હવે ભ્રૂણને ઓક્સિજન મળ્યું છે તો એ ઓક્સિજન જે લેતાની સાથે કાર્બન ડાયોક્સાઇડને શું કરશે? રિલીઝ કરશે, કાર્બન ડાયોક્સાઇડને પોતાનામાંથી છોડશે. એટલે ભ્રૂણ દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવ્યો છે એ અને ઉત્સર્ગ અથવા નકામા પદાર્થો જે છે તેનો નિકાલ કરે. હવે વાત કરીએ કે જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ છે. હવે જરાયુ જે છે એ ભ્રૂણ સાથે કેના દ્વારા? ગર્ભનાળ દ્વારા સંકળાયેલ છે, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગર્ભનાળ છે ને તમે લોકોએ મૂવીની અંદર જોયું હશે, પ્રેક્ટિકલી તો તમે ક્યાંય જોયું હોય નહીં, કેમ કે તમે તમારા જન્મ વખતે તમે જોયું તો હોય નહીં. એટલે તમે આ જે ગર્ભનાળ છે એ મૂવીમાં જોયું, અને મૂવી તમને કહું તો 3 ઇડિયટ, એમાં રેન્ચો આપણે ગેમ ઝોન, ઓલો કોલેજનો જે સ્પોર્ટ ઝોન હોય, સ્પોર્ટ ઝોનમાં ટેનિસ ટેબલ ઉપર જે ડિલિવરી કરાવે છે એમાં એક બાળક સાથે એક નાળ જોડાયેલી હોય છે, જે નાળ માતાના શરીરની અંદર જોડાયેલી હોય છે, એટલે કે ભ્રૂણની અંદર અને બહાર. જો આ એક ખાસ યાદ રાખજો, અંદર અને બહાર પદાર્થોના વહન માટે મદદરૂપ કરે છે ગર્ભનાળ. એનું કારણ કે જ્યારે બાળક માતાના ગર્ભની અંદર હોય છે, માતાના શરીરની અંદર જ્યારે બાળક હોય છે, જ્યારે એનું પ્રસવ થયું ન હોય અને જ્યારે માતાના શરીરની અંદર બાળક હોય તો ત્યારે બાળક જે પોષણ મેળવે એ પોષણ કઈ રીતે મેળવતું હોય? તો માતા ખોરાક ગ્રહણ કરે છે, માતા પોતે જ તમામ પ્રકારનું પોષણ મેળવે છે, એ પોષણ એ ગર્ભનાળ મારફતે પોતે મેળવે છે. હવે આગળ વાત કરીએ કે જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. ઘણા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જેવા કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન જે HCG, હ્યુમન પ્લેસેન્ટલ HPL અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોજન્સનો પણ એ સ્ત્રાવ કરે છે. હવે ગર્ભાવસ્થાના અંતિમ અંતઃભાગ તરફ આપણે આગળ વધીએ તો અંડપિંડ દ્વારા રિલેક્સિન કહેવાતા અંતઃસ્ત્રાવનો શું થાય છે? સ્ત્રાવ થાય છે. ગર્ભાવસ્થાના અંત તબક્કામાં જઈએ, અંતઃભાગમાં જઈએ તો અંડપિંડ દ્વારા રિલેક્સિન કહેવાતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, જે HCG, HPL અને રિલેક્સન જે સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. આ જે 3 અંતઃસ્ત્રાવ છે, HCG એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન, HPL એટલે હ્યુમન પ્લેસેન્ટલ અને રિલેક્સન અંતઃસ્ત્રાવો છે એ સ્ત્રીમાં ફક્ત જ્યારે સ્ત્રી ગર્ભાવસ્થાની અંદર હોય છે, ગર્ભ ધારણ કર્યું હોય છે તે દરમિયાન જ ઉત્પન્ન થતા હોય છે. ગર્ભાવસ્થામાં માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન્સ, માતાના રુધિરની અંદર બીજા અંતઃસ્ત્રાવો વાત કરીએ ગર્ભાવસ્થા દરમિયાન તો ઇસ્ટ્રોજન્સ,
પ્રોજેસ્ટોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરે સ્તરનું વગેરે આ અંતઃસ્ત્રાવોનું સ્તર ઘણું ઝડપથી વધતું જતું હોય છે. હવે વાત કરીએ આપણે તો અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આવશ્યક છે. અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો જે છે એ કેના માટે? તો ગર્ભની વૃદ્ધિ માટે અને માતામાં ચયાપચયિક ફેરફાર અને ગર્ભાવસ્થાની જાળવણી માટે અતિ શું હોય છે? આવશ્યક હોય છે. ગર્ભાવસ્થા બાદ તરત જ અંતઃકોશ સમૂહ એ બાહ્ય ગર્ભ સ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભ સ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે. કયો? તો અંતઃકોશ સમૂહ બાહ્ય ગર્ભ સ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભ સ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં શું પામે છે? વિભેદન પામે છે. બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તરની વચ્ચે મધ્ય ગર્ભ સ્તર દેખાય છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 3 પ્રકારના ગર્ભ સ્તર હોય છે ગર્ભાશયની અંદર. એક બાહ્ય ગર્ભ સ્તર જે બહારની તરફ, અંતઃગર્ભ સ્તર અંદરની તરફ, ને આ બંને વચ્ચેનું ગર્ભ સ્તર એટલે મધ્ય ગર્ભ સ્તર. આ 3 સ્તરો પુખ્તમાં બધી પેશીઓના નિર્માણને વેગ આપે છે. આ જે 3 સ્તર છે એ 3 સ્તર પુખ્તની અંદર બધી પેશીઓના નિર્માણમાં શું આપે છે? વેગ, એટલે કે ઝડપી વિકાસ કરાવે છે. તેમ સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કોષોને બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે. જે સ્ટેમ કોષો છે એ બધી પેશી અને અંગના નિર્માણની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે. એટલે મનુષ્યમાં ગર્ભાવસ્થા કેટલા મહિના ચાલે છે? સ્ત્રીની અંદર તો 9 મહિના ચાલે છે. જેમાં મનુષ્યમાં 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણનું શું નિર્માણ પામે છે? હૃદય નિર્માણ પામે. ખાસ વિદ્યાર્થી મિત્રો MCQ ની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે મનુષ્યની અંદર 1 મહિનાની ગર્ભાવસ્થાની જ્યારે પ્રોસેસ પૂર્ણ થાય છે ત્યારબાદ કેનું નિર્માણ થતું હોય છે? તો હૃદયનું. હવે બીજા મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. ત્યારબાદ પ્રથમ 3 મહિનાના અંતે ગર્ભના મુખ્ય અંગતંત્રોનું નિર્માણ પામે, જેમ કે ઉપાંગો છે, બાહ્યજનનાંગો છે. હવે ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પરના વાળ 5 મહિના દરમિયાન જોવા મળે છે. હવે આ તમને 9 મહિનાની આખી અંદર પ્રોસેસ બતાવી કે 9 મહિનાની અંદર કયા મહિનાની અંદર બાળકનું અંદર ગર્ભાવસ્થામાં જે બાળક છે એના કયા અંગોનો વિકાસ થતો હોય છે તે આપણે વર્ણવ્યું છે કે 24 અઠવાડિયા બાદ શરીરમાં સૂક્ષ્મ વાળોથી ઘેરાય છે. ત્યારબાદ વાત કરીએ કે આંખના પોપચા અલગ થાય અને પાપણોનું નિર્માણ થાય. 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને અને પ્રસૂતિ માટે તૈયાર થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે વાત થઈ કે 9 મહિના દરમિયાન બાળક કઈ અવસ્થામાં જોવા મળે છે, કઈ અવસ્થાની અંદર બાળકની કઈ પદ્ધતિઓ જોવા મળે એ તમામ આપણે ચર્ચા કરી. જેમાં આપણે અંદર એ પણ જાણ્યું કે પ્રથમ મહિનાની અંદર જ્યારે ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે હૃદયનું નિર્માણ થાય છે. ત્યારબાદ ઉપાંગો, જનનાંગો, વાળ અને ધીરે ધીરે 9 મહિનાના અંતે ગર્ભ પ્રસવ માટે શું હોય છે? સંપૂર્ણપણે વિકસિત હોય છે. હવે મિત્રો અત્યાર સુધી આપણે નર પ્રજનન તંત્ર જોયું, માદા પ્રજનન તંત્ર જોયું, પછી જન્યુજનન તબક્કાઓ જોયા, ત્યારબાદ ગર્ભાવસ્થાના તબક્કા જોયા, ગર્ભસ્થાપન જોયું, ગર્ભનો વિકાસ જોયો, ભ્રૂણ વિકાસ જોયો અને હવે પ્રસૂતિનો વારો આવ્યો. પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ. તો વાત કરીએ મનુષ્યનો ગર્ભાવસ્થાનો સમયગાળો આશરે કેટલા મહિના હોય છે વિદ્યાર્થી મિત્રો? 9 મહિનાનો હોય છે, જેને ગર્ભાધાન સમય કહેવાય છે. હવે ગર્ભાવસ્થાને અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય છે, જેને કારણે ગર્ભનો બહાર નિકાલ થાય છે અને પ્રસવ થાય છે. પ્રસવની આ ક્રિયાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રસૂતિ. ગર્ભાવસ્થા દરમિયાન અંતે ગર્ભાશયની અંદર શક્તિશાળી સંકોચન પ્રેરાય અને એના પરિણામ સ્વરૂપે ગર્ભને બહાર નિકાલ થાય છે, જેને પ્રસવ કહેવાય અને આ પ્રસવની આ ક્રિયાને પ્રસૂતિ કહેવાય છે. પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભ. પ્રસૂતિ માટેના સંકેતો છે કે એકદમ સંપૂર્ણ વિકસિત ગર્ભ જરાયુમાંથી ઉત્પન્ન થાય કે જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે, જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા કહેવાય છે. જેમ કે કહીએ કે સંપૂર્ણ વિકસિત ગર્ભ ધરાવતી સ્ત્રી જે 9 મહિના સંપૂર્ણ પરિપૂર્ણ થયા હોય અને એ સ્ત્રીને જ્યારે શરીરની અંદર અસહ્ય દુખાવો થવો અને બાળક બહારની તરફ ધકેલાતું હોય જાતે, ત્યારે
સંપૂર્ણ જે જરાયુમાંથી ઉત્પન્ન થતું હોય ને ગર્ભાશયને હળવો સંકોચન પ્રેરાતા હોય અને આને ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા કહેવાય. હવે માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે. માતાની પિટ્યુટરી ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ થાય છે? તો ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય અને આ ગર્ભાશય સ્નાયુને પ્રેરે છે, જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી શું થાય છે? સંકોચન થાય છે. આપણે બધાના મગજમાં એક પ્રશ્ન ચાલતો હોય મિત્રો કે જ્યારે માતા બાળકને જન્મ આપે છે ત્યારે જ્યારે બાળક બહાર આવે છે 3 થી 4 કિલો વજન અથવા 2 કિલો વજન હોય છે, માથું બાળકનું પહેલા બહાર આવતું હોય, પછી હાથ છે, પગ છે, શરીર આખું સંપૂર્ણ બહાર આવતું હોય, તો એ પ્રસૂતિ કઈ રીતે થતી હોય છે? એટલું મોટું બાળક એવા ભાગ પરથી કઈ રીતે બહાર આવતું હોય છે? તો એ તમામ વસ્તુ સંકોચનને આભારી છે. જે માતાના ગર્ભાવસ્થા દરમિયાન જે અંતઃસ્ત્રાવો નિર્માણ પામે છે, એ અંતઃસ્ત્રાવો જ્યારે પરિપક્વ સંપૂર્ણ ગર્ભ પરિપક્વ થતું હોય અને ત્યારે જે ગર્ભાધાન સમય આવે અને બહાર નિકાલ થાય છે, ત્યારે જે સંકોચન થાય છે તેને પરિણામ સ્વરૂપ છે. હવે ગર્ભાશય સંકોચન એન્ડ ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત પરિણામે વધુ અને વધુ શક્તિશાળી સંકોચન ઉત્તેજે. પ્રસૂતિ બાળ જન્મ બાદ તરત જ જરાયુ પણ ગર્ભાશયની બહાર આવે છે. માદાની સ્તન ગ્રંથિનો ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે અને ગર્ભાવસ્થાના અંત તરફ જતા દુગ્ધસ્ત્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધનું શું થાય છે? ઉત્પાદન શરૂ થાય છે. હવે બાળક પ્રસૂતિ થઈ ગઈ ત્યારબાદ અંત તબક્કો છે એ માતાની સ્તન ગ્રંથિનો વિકાસ છે અને સ્તન ગ્રંથિના વિભેદીકરણને પરિણામ સ્વરૂપે ગર્ભાવસ્થાના અંત તરફ જતા દુગ્ધસ્રાવ કહેવાતી એવી પ્રક્રિયા એટલે કે દૂધ ઉત્પાદનની શરૂઆત થાય છે. હવે નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં મદદ કરે. હવે એક વસ્તુ છે કે નવું બાળક જન્મ્યું હોય, જે જન્મ અને બાળકના એકાદ દિવસ હજી પરિપૂર્ણ થયો હોય તો તરત બાળક શાક રોટલી માંગતું નથી, કારણ કે બાળકને દાંત હોતા નથી અને એની ડાયજેસ્ટ સિસ્ટમ જે છે એ ડાયજેસ્ટ સિસ્ટમ એટલી પણ મજબૂત હોતી નથી. એટલે હવે સૌ પ્રથમ બાળકને રોગ પ્રતિકારક શક્તિની જરૂરિયાત પડે. આવું આપણે સાંભળ્યું છે કે બાળકના જન્મ પછી માતા દ્વારા જે બાળકને પહેલું સ્તનપાન કરાવવામાં આવે છે, માતા દ્વારા બાળકને જે પહેલો ખોરાક આપવામાં આવે છે અને સ્તનપાન દરમિયાન જે પીળા કલરનું જે જરદી નીકળે છે માતાના દૂધ મારફતે બાળકના શરીરમાં દાખલ થાય છે, એ જે છે એ બાળકની રોગ પ્રતિકારક શક્તિ છે. આવું આપણે અભ્યાસની અંદર અને એડવર્ટાઇઝમાં પણ જોયું છે અને એ હકીકત છે. એટલે નવા જન્મેલા બાળકને ખોરાક કયા મારફતે મળે છે? માતાના સ્તનમાં જે દૂધ ઉત્પાદન થાય છે એ દૂધ મારફતે. તો દુગ્ધ સ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન દૂધ ઉત્પાદનમાં કોલોસ્ટ્રમ કહેવાય છે, જે નવા જન્મેલા બાળકમાં પ્રતિકારકતા વિકસાવવા અને અત્યંત આવશ્યક છે. નવા જન્મેલો જે બાળક છે એમાં પ્રતિકારકતા વિકસાવવામાં એ અત્યંત આવશ્યક છે. હવે બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન વાત કરીએ તો સ્તનપાનને ડોક્ટર દ્વારા બાળકને સ્વસ્થ ઉછેર માટે ભલામણ કરવામાં આવે છે. જો આ વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્તનપાન કરાવવું એ ડોક્ટરની પણ ભલામણ હોય છે કે ખાસ બાળક વધારે અને વધારે સ્વસ્થ રહે અને રોગ પ્રતિકારકતા શક્તિ જે છે બાળકમાં વધારે પ્રમાણમાં આવે અને બાળક વધારે સ્વસ્થ રહે એ માટે સ્તનપાન કરાવવાની સલાહ કોણ આપે છે? ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે અત્યાર સુધીનું જે પણ આપણે જોયું માનવ પ્રજનનની અંદર આપણે તમામ તબક્કા જોયા કે મનુષ્યમાં નર પ્રજનન જોયું, મનુષ્યની અંદરનું આપણે નર પ્રજનન જોયું છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે માનવ પ્રજનનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. માનવ પ્રજનનની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો તમામ વસ્તુ જોઈ, જેમાં પહેલું તો નર પ્રજનન તંત્ર, ત્યારબાદ માદા પ્રજનન તંત્ર, ત્યારબાદ જે જન્યુઓ નિર્માણ થાય છે જન્યુજનનો, પછી ગર્ભાવસ્થાઓ, સ્તન ગ્રંથિ, પ્રસવ અને છેલ્લે તબક્કો વાત કરીએ કે ફલન પણ જોયું આમાં આપણે. હવે આ તમામ મુદ્દાઓ ઉપર જ્યારે આપણે પ્રકરણની અંદર અભ્યાસ કર્યો, હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ તમને વાત કરું કે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે તમામના આપણે પ્રશ્નો ઉત્તરી અને એમસીક્યુ નો સ્પેશિયલ આપણે એક લેક્ચર લઈને આવી રહ્યા છીએ. આગામી દિવસની અંદર માનવ પ્રજનનની ઉપર તમામ પ્રશ્નોનું સોલ્યુશન સાથે એમસીક્યુ સોલ્યુશન અને અમુક ટેસ્ટ ક્વેશ્ચન કે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે
કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એવા પ્રશ્નો આપણે આની સાથે આપણે લઈને આવી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એટલા માટે ખાસ તમામ ચેનલ દ્વારા વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરેલા તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તમે તમારા મિત્રોને, તમારા સાથે ભણતા અથવા તમારા પરિવારની અંદર બીજા અન્ય ભણતા વિદ્યાર્થીઓને સ્ટડી વર્લ્ડ ચેનલનો લિંક શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો, તમે લાઈક પણ કરજો અને ફોલો કરજો. કારણ કે આવા અવનવા તમારા અભ્યાસને લગતા ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ વિડીયો આવશે. સાથે સાથે પ્રશ્નોને સોલ્યુશન સાથેના વિડીયો આવશે. પરીક્ષામાં મદદરૂપ થઈ શકે તેવા તમને પ્રશ્નોત્તરીના પણ વિડીયો આમાં સાથે સાથે અપલોડ થશે. સાથે જ રોજિંદા જીવનમાં ઉપયોગ થતા એવા ઘણા થોટ્સના પણ વિડીયો આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ વિનંતી છે કે સ્ટડી વર્લ્ડ ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાથે જ જોડાઈ રહીશું અને આગળ હજુ આપણે નવા ટોપિક પર ચર્ચા કરીશું. ધન્યવાદ.